વાંદરો પોતાના મૃત્યુના ઓછામાં ઓછા 1 અઠવાડિયા પહેલા પોતાના મૃત્યુનો દિવસ અનુભવે છે. જો કોઈ વાનર અકસ્માતમાં કે અન્ય કારણોસર ગંભીર રીતે ઘાયલ થાય અને મૃત્યુ પામે તો પણ તેના સંબંધી અન્ય વાનરો તેને ખેંચી જાય છે અને જ્યાં સુધી તેનું શરીર નાશ ન પામે ત્યાં સુધી તેને ઉધેના રાફડાની નજીક રાખે છે. નમસ્કાર દર્શક મિત્રો, દીવા દાંડીમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શું તમે ક્યારેય વાંદરાઓને કુદરતી રીતે મરતા જોયા છે? નહીં ને? કેમ? કુદરતી રીતે મૃત્યુ પામેલા વાંદરાઓના મૃત્યુને કે શબને કોઈ જોઈ શકતું નથી. વાંદરો પોતાના મૃત્યુના ઓછામાં ઓછા 1 અઠવાડિયા પહેલા પોતાના મૃત્યુનો દિવસ અનુભવે છે. મતલબ કે એને જાણ થઈ જાય છે અને ત્યારથી વાંદરો સલામત સ્થળ પસંદ કરી લે છે. ખોરાક કે પાણી વિના શાંતિથી તે ત્યાં જ બેસી રહે છે. સમજો, વાંદરો 1 સપ્તાહ સુધી ઈશ્વરની તપશ્ચર્યા કરે છે. આ હકીકત કોઈ પણ ચમત્કાર કરતાં વધુ છે. પરમ કૃપાળુ પરમાત્માની સમગ્ર વાનર જાત ઉપર આશીર્વાદ છે. વાનર જેવું પ્રાણી 1 અઠવાડિયા સુધી એક જગ્યાએ બેસી રહે અને તપશ્ચર્યા કરે. વાનર મૃત્યુ પામવાનો હોય ત્યારે તે શાંતિથી અન્ય કોઈ પણ પ્રાણીઓને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના ગાઢ જંગલમાં ઉધઈના રાફડા પાસે જઈને સૂઈ જાય છે અને ઉધઈને પોતાનું શરીર સોંપી દે છે. એક ચોક્કસ સમયમાં તેની નાસિકા સ્થિર થાય છે અને તે મૃત્યુ પામે છે. આ એક સત્ય હકીકત છે. જો કોઈ વાનર અકસ્માતમાં કે અન્ય કારણોસર ગંભીર રીતે ઘાયલ થાય અને મૃત્યુ પામે તો પણ તેના સંબંધી અન્ય વાનરો તેને ખેંચી જાય છે અને જ્યાં સુધી તેનું શરીર નાશ ન પામે ત્યાં સુધી તેને ઉધેના રાફડાની નજીક રાખે છે. એમ કહેવાય છે કે અંજની પુત્ર વીર બજરંગબલી હનુમાનજીએ ભગવાન શ્રી રામ પાસે વરદાન માંગ્યું હતું કે પ્રભુ, અમારા મૃત્યુ બાદ પણ આ શરીર કોઈને કામ આવે. અને ભગવાન શ્રી રામજી દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું કે હે ભક્ત હનુમાન, વાનર જાતિને મૃત્યુની જાણ થઈ જશે અને ઉધઈના ખોરાક તરીકે વાનરોનું શરીર કામ આવશે. ત્યારથી સમગ્ર વાનરજાત પોતાના મૃત્યુ પછી પણ બીજાને કામ આવી પોતાનું જીવન સાર્થક કરે છે. વાનરને તેના મૃત્યુની સમયની જાણ થઈ જાય છે અને ખુદ પોતાનું શરીર ઉધઈને જીવતા જીવત સોંપી દે છે. અને એમ પણ કહેવાય છે કે ઉધઈ પણ વાનરના મૃત્યુ સુધી રાહ જોઈ તેના શરીરને ઈજા પહોંચાડતી નથી. છે ને રસપ્રદ હકીકત? દર્શક મિત્રો, આવી સરસ મજાની વાતોને જાણવા જોતા રહો દીવા દાંડી. નમસ્કાર.